અને પાછા દોડતા જાય કહેતા લે લે તારો બાપને ભેગો લે 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 આડા દેવાના દીકરા છે. રાતના 4 સોર નીકળ્યા બાપુ, રાતના 4 સોર નીકળ્યા અને જાતા હતા. એ શું કરવા જતો હોય તો કઈ કહેવાનું હોય નહીં. સોર શું કામ રાજ્ય નીકળે? હા, કલાકારો રાજ્ય શું કામ નીકળે? આપા ભાઈ દાયદો કરવા જ નીકળે ને. એમ 4 ચોર નીકળ્યા. એમાં એક ચોરે કીધું ભાઈ તરસ લાગી છે યાર, પાણી પી લઈ. તો ઓલો કે ગામમાં જાય છે ને, સામું જ ગામ દેખાય છે, ગામમાં જઈને પાણી પી લઉં. જો ચોર નહીં નિયમ હતો. ઓલા ચોરે કીધું એ ગામમાં પાણી ન પીવાય, જે ગામમાં પાણી પીતું એ ગામમાં ખાતર ન પડે. બાપુ બારવટિયા ગામ ન ભાંગતા. ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગળાય, ગામના રોટલા ખાધેલા છે. જતી પણ જીવનારા હતા બારવટિયા. જેવી તેવી વાત નહોતી, ગામ ન ભાંગે છે. એટલે ઓલા ચોરે કીધું કે ભાઈ એ ગામમાં પાણી ન પીવાય ને ત્યાં પછી ખાતર ન પડે. હા એ વાત સાચી. આમ જોયું તો એક બાપુ ઝૂંપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂંપડી છે, ટમટમિયો દીવો જગે. મૂળ તો ધૂણીનો તાપના તીખારા નીકળતા હતા. બાપુ ધૂણી ધકાવીને બેઠેલા. ઓલાએ કીધું ન્યાય ન જવાય, ત્યાં તો એક સંતની કુટિયા. જ્યારે ચોરે કીધું ન્યા ન જવું તો જાવું ક્યાં, દુનિયા તો બધી હળગે છે. અને બાપુ આગળ તો બધું સરખું હોય, ન્યા ન જવું જાવું ક્યાં? તો હાલો સારે સોર ગયા. બાપુ ને બાપુ સંસારની કઈ બીજી ખબર નહીં, બસ ભજન સિવાય. અને તાજા જે 12 વર્ષ પછી ગુરુજી પહેલી નોખી મઠી કરેલી, આમાં ઈધર ભજન કરેંગે. હા ચોર આવ્યા રાતના. એટલે બાપુ નહીં हाँ भक्त लोग रात को जागता है ना, आइए आइए भक्तजन. बोला कि हाँ आया बापू, आइए बेटा बैठिए बैठिए, पानी पियेंगे? अरे बापू यहाँ तो आया. चारे ने पानी पायु. अरे बेटा चाय पियेंगे? अरे के बापू तो काम થઈ જાય ને. હે બાપુ એ શીપીએ બાપુ તપેલી પકડે ધૂણા ઉપર શાર ઉફાળે, આમ પૂંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી. ચારે ને એક એક રકાબી ચા પાય. અને પછી બાપુએ પૂછ્યું अच्छा बेटे हाँ आप कहाँ गए थे, कहाँ से आ रहे बच्चे? कि बापू आ रहे नहीं जा रहे हैं. कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाते हैं. अब आप बापू ने बेचारे कहीं खबर नहीं खातर हूं क्या भाई. अच्छा बेटे आप चारे खातर पालने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर हैं, हम चारे खातर पालते हैं. बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को धोखा पड़ता है, ये धंधा दिन का नहीं है बाबू. अच्छा बेटे रात को खातर पड़ जाता है? अरे बापू खातर पड़ जाता है. अच्छा बेटे खातर पड़ता कैसे है? कि बापू है ना वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल देखना पड़ता है, देखने के बाद मालूम. अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया, 2 तो बज गया है, तो हम भी तुम्हारे साथ चले. बोला बापू के बापू हो ना काम हो करो. अरे बेटा तुम चारे खातर पाल रहे हो तो हमने कौन सा बुरा काम किया? हम खातर नहीं पाल सकते? अरे नहीं पाल सकते तो देख नहीं सकते, हम साथ में आएंगे. नहीं बापू તમે રહેવા જો તો બીજે કોણી મારી લઈ લઈને તારા ડોહા આડા દેવા થાય. અમુકે તો બાપુ કંઠિયો આડા દેવા બાંધ્યો તમે ફલાણા બાપુના શેલા. હા બાકી હરિ ઓમ ની આરતી. તો કે તો બાપુ હો જાવ તૈયાર હો. બાપુ તૈયાર જ હતા, ભસ્મ લગાવેલી, એક હાથમાં ચીપિયો એક હાથમાં કમડળ, ખંભામાં જોડી કે ચલો બેટા. તો ઓલો ચોરે કીધું કે બાપુ ये चीपिया चलेगा, कमडल को रख दो. क्यों बेटा कमडल को रख? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. अच्छा वंडी ठेकना पड़ता है? बापू घना प्रयोग आता है, चलो तो सही. बापू आए आए रे 4 जोड़ ने 5 में बापू गाम में एंट्री. 50 करोड़ पृथ्वी में वायु आड़ा પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમારા બોલતા બંધ થઈ ગયા છે. દૂર દૂર ત્યાં છાળિયાની લાઈનો સંભળાય છે. ખંતીલા ખેડૂએ નિરણ કરી હોય, એના બળદ નિરણ ખાતા હોય, એના ઘૂઘરાની ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસારતી હોય એનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે. અને ઉંઘણસી માના પડખામાં ક્યાંક ક્યાંક માંદું બાળક કહણતું હોય એનો ક્યાંકથી અવાજ આવે છે. બાકી 50 કરોડ પૃથ્વી પાસે એમ કહેવાય કે વાયુ આડા પડખે થઈ ગયો અને સન્નાટો થાય, પોતાના શ્વાસનો અવાજ આવે. આ શાંત વાતાવરણ, એમાં 4 ચોર ને 5 માં બાપુને કીધું बापू साखड़ी को भी जोड़ी में डाल दो. क्या बेटा नहीं साखड़ी नहीं चलेगा, फणा पे डालना पड़ेगा, हगड़ भी नहीं पड़ना चाहिए बाबू. अरे बाबू दौड़ता दौड़ता साखड़ी जोड़ी में, कोई बात नहीं बेटा फणा पे डालेंगे. नहीं बाबू पानी पे डालो, फणा पे डालो, पूरा पगला नहीं पड़ना चाहिए बाबू, हगड़ नहीं मलना चाहिए. ये भेद की बात है बाबू. भेद क्या? कोई बात नहीं, भेद तो हम समझ पाएंगे बेटा. अरे बापू एम 2 ચોર बापू वंडियल डोकाना. बापू यहाँ शिपियो क्या करते हो बेटा? अरे बापू डोकाते हैं, देख लो बापू बात सही, लेकिन ये धंधे में बोलना मना है. પછી ઈશ્વરનું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે, કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે, બોલના મના है, मौन हो जाओ. कि बापू बोलने का मन नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे बेटा, बिल्कुल नहीं बोलेंगे, लेकिन खातर कैसे पड़ता है देखना है. 2 ચોર બાપુ તમને કોઈ દિવાલ કૂદીને અંદર, 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જાય છે આરામ કરી અંદર. પાછળથી બીજા 2 ચોર. એ 4 ચોર કોણ હતા એ આધ્યાત્મિકતામાં મારે નથી જવું. બાપુ એ મકાન તોડ્યું, છીપિયાનો સદુપયોગ, અને સદગુરુ આવી જાય ને પછી ભલભલાના તાળા તોડી નાખે બાપુ. એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે. એ આખી આધ્યાત્મિક વાત છે, મને જો અમારા હાસ્યમાં જ ભૂલી જાઉં.
બાપુના સીપિયાનો સદુપયોગ થયો, તાળું તોડ્યું, મકાનમાં 4 ઓરડા, 4 ઓરડામાં એક ચોર, બાપુના ભાગમાં આવ્યું રહોડું. હે બાપુ જા અંદર ખ્યા. અરે બાપુએ તો ટૂંકમાં અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી. બાપુ આમ થોડાક આમ હતા એટલે આમ લાઈટ કરી. બાપુ સાધુ ઘરમાં આવે અને પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવાય ભલા માણા. અને બાપુએ રહોડાની લાઈટ, હૃદય એટલે રહોડું, હૃદય રહોડાની લાઈટ ચાલુ કરી અને રહોડામાં બાપુએ નજર ફેરવી तो गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, 3 दिन से मेरा ठाकुर भूखा। हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। और बापू ये कोक ना घिरे, बापू थाली 4 करी रातना 2:30 वाग्यो। हाँ जोड़ी में अरे शंख रही गयो। बापू ये जा शंख वगाड्यो पायो एमाय 2:30 वागे, एमाय आवा शांत वातावरण में जा तमरू नहोतुं बोलतुं न्या, कारण के तमरू शांति थी हुई गेलो। 2:30 वागे आदे પડકે થઈ સન્નાટો. બાપુ અહીંયા લાવો, હું વગાડું, અહીંયા લાવો જોઈએ મારથી વાત. વાહ બાપુ. બાપુ આવો શંખ ફૂક્યો પાયો અને શંખ તો ફૂક્યો બાપુ, પણ આખું મકાન ધણેલું અને ચોર છે બારીની ગ્રીલો તોડી ગયા અને પાછા ધોડતા જાય કહેતા લે લે તારો બાપ લે ભેગો લે 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 આડા દેવાના દીકરા છે. ચોર નીકળી ગયા અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ ક્રોધ લોભ મોહના ચોર ભાગી ન જાય તો કાંઈ ન કહેવાય. ચોર ક્યાં ગ્રીલું તોડતા, પણ ગરધણી જાગી ગયો આતમ રાજા. બસ બાપુ એટલો જ વગાડ્યો હતો. બાપુ ખુશીભાઈ કાય ઓલે પાપે કરી વાહ બાપુ એટલો શંખ હો બાપુ, પછી વધનું થાય. દાદા આનંદ છે, આ આનંદ છે રાવતભાઈ, આનંદ ખરેખર. આ સંતોને ભાળીએ ને ભાઈ, દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય ભાઈ ભાઈ. ગરધણી જાગી ગયો. મૂળ વાત ધ્યાન આપજો. ગરધણી કોણ, મકાન કયું, એમાં નથી જવું. અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે, માં સુવડાવવાનું કામ કરે છે. માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સૂઈ જાય. ભરતરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે, ઉઠે તારું જગતને કામ છે. એટલે મેઘાણીએ કીધું કે અહીંયા જગાડ્યો, ઉઠજે મારા કેહરી, તારું હિંદવાણું જુએ વાટ. અહીંયા આતમ ગરધણી જાગી ગયો. ગરધણી જાગી ગયો, ગામના દોડી દોડીને આવ્યા. બાપુ તો એમ જ હો, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરે રસોઈ મેં તો પરબારી ઉપાડી. કારણ કે આજે રાંધી નહોતી મેં. માધવ દાસ ના સ્વામી શામળિયા, તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી. મેં બહુ થાળ ખાધા, પછી ગાતા શીખ્યો. બાપુ સત્યનારાયણની કથામાં થાળની વાટે બેઠા હોય. જે થાળ ચાલુ થાય ને જરૂર બાપુ, જમવા પધારો તો વાળીએલી, અમે મુઠ્ઠી વાળી હોય. જમવા પધારો તો વાળીએલી મોટરના ટાટર પડી ગયા હોય, તબરા બોલતા બંધ થઈ ગયા હોય. વાળિયેલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય, વાળિયેલી નીકળી માધવદાસ નામે ખડકી બહાર થઈ જાય. માધવદાસ ના બાપુ કેવા આપણા થોડ, આપણા કેવા થાળ. અને અહીંયા સત્યનારાયણની કથા હોય અને અહીંયા હજી આરતી, છેલ્લી આરતી જેમ કહેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બેહીને જે આરતી ચાલુ કરે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, કાળાને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મને કે ભાજપમાં લાગો, લે આમ આવે ને કમળ. ભાઈ એમાં પંજો ફીટ નથી થતો, કેમ કરવું સાહેબ? જ્યાં ફીટ થતું હોય ત્યાં થાય, ત્યાં કેવાય પંજો ના નો હાલે, કમળ જ આવે. ત્યાં કમળ ભારો લાવ્યા ભગવાન. કમલ નહીં નામ, કમલાપતિ, કમલેશ્વર, કમલના આસન વાળી, કમલ નયન. આ વિષ્ણુનો થાળ છે બાપુ, માનો થાળ નથી. કમળ ભારો લાવ્યા. અને તમે સાંભળજો, તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘરનું આખું વાતાવરણ હાલતું હોય. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો, કેવો મીઠો થાય. પ્રસાદ કોઈ પણ આપણી જ ઘરે શીરો બન્યો હોય, પણ એ સત્યનારાયણ ભગવાનની કથાના દિવસે જે શીરો મીઠો થાય એવું આડેથી નથી થતો. અખતરો કરજો. શું કામ? જ્યારે બનાવે છે ને ભાવ છે. અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમાં માટો હાલતો હોય શીરાનો. આરતીની હારવાયરામાં બાપુ તવીથો હાલતો હોય. કાળાને કાબરિયા કીધા, વાદીના મન વર્તી, રોહડામાં સંભળાતું હોય, એની હારવાય તવીથો હાલતો હોય. અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા પડે થવા. નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય હમણાં.
એક લોભીના પેટના એ કથા કરી, લોભીના પેટના, જેનો વડવો કોક કોરોના છે, કોરોના એટલે હવા જ નહીં. શેઠ મને બહુ વાત ગમે. હા ખરેખર એને એમ છું કે નહીં બધા કરે તો આપણે પછી એકચ્યુઅલી વાહે સત્યનારાયણની કથા કરવી જોઈએ, એટલે એમ કરી કરવીને એને કથા કરી લ્યો. અને તમે જોજો આપણે ગામડામાં જોયું છે, પહેલે આજે 50 જણા બેઠા હોય, પહેલો આજે ચાલુ થાય ને ત્યારે 50 જણા બેઠા હોય, કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને 2 પાસ પાડો હોય, 5મે આજે સૌ ડાયરો ભેગો થઈ જાય. એટલે ઓલા 50 હોય ને ઓલો ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો, એ નાથાને કીધું જો બધા આમ જો 50 જણા આવ્યા છે ફટાફટ આમ જો 50 ને થાય એટલો શીરો બનાવ્યો. પણ બન્યું એવું, અહીંયા શીરો તૈયાર, અહીંયા કથા તૈયાર, અહીંયા થાળ પૂરો, તો હુડુડુડું 1.5 હોય એના બાપ આવ્યા. નાથો ને ગરદણી બે હામ જોવે, પ્રસાદ 50નો 1.5 આવી ગયા. નાથાને કીધું જોજે બેટા હાથની કલા પોગી રહેવો જોવે. તો ઓલે નાથો ઈ પોણોનો વધારું તો નાખ્યો નહીં. આમ બાપુ શીરો દીધો નહીં, આમ લૂસતો ગયો, બધે સોપડતો ગયો. બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાતો નહીં, સાઈટ્યો. એક જણો વાડિયેલી આવેલો, વાળું બાકી, એને એમ હતું શીરામાં ગોઠણ મારીશું ત્યાં જઈને, અને છેલ્લે બેઠેલો, અને ઓલાને આમ થોડોક લીંબુ સીચડ્યો આપ્યો, થોડોક એવું. ઓલા હામો ખીજાણો, નાખ ને તારો બાપ, નાખ ને આમાં. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો છેલ્લે જઈ 2-3 જણા નાખ ને જ્યાં તારા બાપનું છે. બોલો કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું, દે ને પણ નહીં દે. બોલો કે નહીં તો છું, મને ઈ ગમે તો છું. એક જણાને જો કોઈથી પ્રસાદ વહેંચતો હોય ને એને છેતરવો નહીં, ઈશ્વરની નજીક હોય કોઈથી છેતરાય નહીં. એક જનતાને એક જનાર્દનને, એક ઈશ્વરને ને આ જનતાને બેને તમે છેતરી ન શકો. નવીન લાગે થોડાક નહીં લાગે સારું, બાકી જનતાને જનાર્દન કીધી છે. જનતા ઈ જ ઈશ્વર, જનતા ભગવાન છે, એને છેતરી ન શકે. એક જણો સત્યનારાયણની કથામાં ગયો ને આમ, બાબુ આમ શીરો આમ દીધો થોડોક, તેને એમ છું પાછો લો, પ્રસાદ વાળો હાથ વાહ લીધો, બીજો હાથ ધીર્યો. હવે કઠણાઈ જોજો, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહલી કૂતરું લુબરકું મારી ગયો, હાવ કોરો રહ્યો. બોલો અને બાપુએ શંખ ફૂક્યો, 2 વાગ્યા ઘીર્યો, ગરદણી જાગી ગયા, ગામના જાગી ગયા, અને બાપુને પકડ્યા પાયો. બાપુ તો થાળ ગાતા હતા, આવો ભક્તજન આવો, થાળ. હું થાળ કે ગામના કે હું થાળ? અરે બેટા આમ ઠાકોર કો ભોગ, અરે ઠાકોરના દીકરા 2:30 વાગે કોક ના ઘરે શંખ વગાડે, ઠાકોરના દીકરા થાવ છો? અરે બાપુ કે ક્યાં હુઆ બેટા? અરે ક્યાં હુઆ એટલે બાપુ રીત રાખો, 2:30 વાગ્યા રાત ને કોકના ઘર તોડો. अरे क्या तोड़ा बेटा मैंने? हम तेरे घर में खातर पाड़ने आए थे बेटे. आ निर्दोषता. देखो बेटा हम अकेले नहीं थे, हमारे 4 चाकरी तो और थे. वो कहाँ गया तक बापू? ये तो जा बारियों तोड़ी न करे प्रसाद हम ही आप. अरे चारे भागे भैया गया बापू, कूद ही गया. अरे देखो बेटा हमारा कोई दूसरा भाव तो है नहीं, हम तेरे घर में खातर पाड़ने आए थे. 4 और लोग थे, एक मैं. चारे ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया, मैंने तेरे रसोई घर में आकर दिया जलाया. तेरे रसोई घर में देखा तो गेहूं का आटा, गोल घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है. तो 3 दिन से मैं भूखा था, 3 दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था. तो लगा कि ब्रह्म मुहूर्त है, ठाकुर को भोग लगा दे. तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया. उसमें कौन सा बुरा काम किया? અને બાપુ ગરદડી સમજી ગયો અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંતને સામું જોઈએ છે. નિર્દોષતામાં ચોરની હારે એક સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું. જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત. તો મારો કહેવાનો અર્થ છે કે અજાણતા કભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જતા હોય તો જેને હામિયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ. ઈ આ દેશ છે, ઈ આ ભારત વર્ષ, આ સાધુનો દેશ.